નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 યુનિટ 3 એનો પાર્ટ 1 જોવાના છીએ, જેનું ટાઇટલ છે ટુડે કમ્સ એવરી ડે, એટલે કે આજ રોજ આવે છે. આપણે 2 પાર્ટ જોઈ ગયા છીએ, આ યુનિટ 3 છે. એમાં સૌથી પહેલાં આપણને એક્ટિવિટી 1માં એક પોએમ આપેલી છે, સિંગ ધીસ પોએમ. એ પોએમમાં જુઓ, આપણને સૌથી પહેલાં ચિત્રમાં એક કૂતરો અને એક છોકરાનું ચિત્ર જોવા મળે છે. આ એને લગતી જ કવિતા છે, તો આપણે જોતા જોઈએ. માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. માય ડોગ એટલે મારો કૂતરો, લિસન ટુ મી એટલે કે મને સાંભળે છે. વેન આઈ ટોક એટલે કે જ્યારે હું વાતો કરું છું ત્યારે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ચાલવા માટે પણ આવે છે. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે તે પણ સૂઈ જાય છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હી ડઝ એવરીથિંગ, એવરીથિંગ એટલે બધું જ, અને હી ડઝ એટલે તે કરે છે, અને આઈ ડુ એટલે હું જે કરું છું એ બધું જ તે કૂતરો કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. તેની પાસે આંખો છે, તેની આંખો જે હંમેશા કંઈક ને કંઈક જોતી હોય છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. હી નોઝ એવરીથિંગ, એવરીથિંગ એટલે બધું જ, નોઝ એટલે જાણે છે, તે બધું જ જાણે છે જેટલું હું જાણું છું. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ. જ્યારે હું બોલું છું ત્યારે તે હંમેશા કંઈક ને કંઈક વસ્તુ યાદ રાખે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. શેર્સ એટલે વહેંચવું આમ. તો તે દરેક વસ્તુ, જેને કૂતરાને જે કંઈ વસ્તુ મળેલી હોય તે મને આપે છે. વેન અધર પીપલ સેય આઈ એમ બેડ. જ્યારે અધર પીપલ એટલે કોઈ અન્ય વ્યક્તિ એવું કહે છે કે હું ખરાબ છું. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ. હેંગ્સ એટલે પોતાનું માથું છે એ નીચું નમાવી દે છે, અને લુક સો સેડ એટલે કે તે દુઃખી દેખાય છે. બરાબર છે. ત્યાર પછી છે હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેડ. તે વાલ કરે છે અને લિક્સ માય હેન્ડ એટલે મારા હાથને છે એ ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અને તે એવું કરીને મને એવું સજેશન કરે છે કે તે બધું સમજે છે. હવે જો મિત્રો, રાઇટ હુ ડઝ વોટ વિથ ધ હેલ્પ ઓફ ધ પોએમ. જો અહીંયા આપણને એવું કહે છે કે લિસન છે, તો આઈ શું કરે છે, તો કે હું વાતો કરું છું ત્યારે કૂતરો સાંભળે છે. હવે કૂતરો ચાલે છે ત્યારે આ ભાઈ શું કરતો હશે, તો કે પોતે પણ ચાલતો હતો, તો એમાં આવશે વોક. આ સ્લીપ એટલે કે આ જ્યારે વ્યક્તિ સૂતો હતો ત્યારે કૂતરો પણ સૂઈ જતો હતો, તો સ્લીપ્સ. પછી નોઝ હતું, તો નોઝમાં આવશે નો, KNOW. માઇન્ડ હતું, તો માઇન્ડમાં આવશે સ્પીક. જ્યારે આ ભાઈ બોલે છે ત્યારે એ સ્પીક કરશે. અને ફાઇન્ડ્સ છે, તો એમાં આવશે થિંગ્સ. જે કંઈ વસ્તુ એને મળે છે તે બધી વસ્તુ છે એ વેચે છે. હવે એક્ટિવિટી 2 જુઓ. વર્ક ઇન અ ગ્રુપ ઓફ 4. ફર્સ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધેન ઇનએક્ટ ઇટ. તો અહીંયા આપણને એક સ્ટોરી આપેલી છે, ચિમનલાલ, જેઠાલાલ અને પેઠાલાલની. તો જુઓ, આપણે વાંચતા જઈએ. ચિમનલાલ ઇઝ અ ડૉક્ટર. જે ચિમનલાલ નામના વ્યક્તિ છે એ ડૉક્ટર છે. જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝ નેબર. નેબર એટલે થશે પાડોશી. જેઠાલાલ અને પેઠાલાલ છે એ ચિમનલાલના પાડોશી છે. ધે આર એટ ધ ચિમનલાલ ડિસ્પેન્સરી. ડિસ્પેન્સરી એટલે દવાખાનું. તો આ બંને વ્યક્તિઓ છે એ ચિમનલાલના દવાખાના પાસે એટલે કે દવાખાને જાય છે. ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ હિમ. એડવાઇઝિંગ એટલે સલાહ. ચિમનલાલ છે એ એમને સલાહ આપે છે. ચિમનલાલ. જેઠાલાલ. સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ એટલે કસરત. તો ચિમનલાલ એવું કહે છે કે જેઠાલાલ, કસરત કરવાનું શરૂ કરી દો. તો જેઠાલાલ એવું કહે છે કે બટ ડૉક્ટર, આઈ કેન નોટ ગેટ અપ અર્લી. જેઠાલાલ બહાનું કાઢે છે
કે હું બહુ વહેલો નથી ઉઠી શકતો. કેન નોટ એટલે ન શકવું, તો હું ગેટ અપ એટલે વહેલો નથી ઉઠી શકતો. તો ચિમનલાલ એમ કહે છે કે યુ કેન ડૂ એક્સરસાઇઝ એની ટાઈમ. એની ટાઈમ એટલે ગમે ત્યારે, કોઈ પણ સમયે. એની ટાઈમ એટલે શું થશે? કોઈ પણ સમય અથવા તો ગમે ત્યારે. યુ કેન ડૂ એક્સરસાઇઝ એની ટાઈમ. તમે ક્યારેય પણ કોઈ પણ સમયે એક્સરસાઇઝ કરી શકો છો. તો સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. સ્કીપિંગ એટલે દોરડા કૂદવા અને વોકિંગ એટલે ચાલવું. તો તે તમારા માટે સારું છે. જેઠાલાલ: વોકિંગ? આઈ વિલ ગો ફોર અ વોક. ચાલવા? તો એમ કહે છે આઈ વિલ ગો ફોર વોક. હું ચાલવા માટે જઈશ. તો પેઠાલાલ એવું કહે છે કે આઈ વિલ જોઈન યુ. હું પણ તમને સાથ આપીશ, જોઈન કરીશ તમને. તો ચિમનલાલ ડૉક્ટર છે એ રાજી થાય છે. ધેટ્સ ફેન્ટાસ્ટિક. તો આ અદ્ભુત એમ. પેઠાલાલ: યુ કેન જોઈન હિમ ઇન અ ડેઇલી વોક બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. તો પેઠાલાલ ને એવું કહે છે કે યુ કેન જોઈન હિમ ઇન અ ડેઇલી વોક. ડેઇલી વોક એટલે તમે દરરોજ જે ચાલવા જાય છે એમાં તમે જોઈન કરી શકો છો. બટ કેન નોટ જોઈન હિમ ફોર અ ટી. પણ તમારે તેની સાથે ચા પીવામાં તેનો સાથ આપવાનો નથી. એટલે પેઠાલાલને ચા ભાવતી હશે એટલે પેઠાલાલ બહાનું કાઢે છે કે ડૉક્ટર, ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો ડોટ ડોટ ડોટ. કે ડૉક્ટર, ટી ઇઝ નોટ હાર્મફુલ. હાર્મફુલ એટલે નુકસાનકારક. કે તમે તો જાણો છો કે ચા કાંઈ નુકસાનકારક નથી. એન્ડ યુ નો, આગળ બોલવા જતા હતા ત્યાં ચિમનલાલે એને અટકાવી દીધા. પેઠાલાલ: યુ કેન ટેક ટી. ચાલો, તમે ચા લઈ શકો છો. યુ કેન નોટ ટેક ટી વિથ સુગર. ચા લઈ શકો છો, ચા પી શકો છો, પણ કેવી રીતે? કેન નોટ ટેક, તમે નહીં લઈ શકો. શું નહીં લઈ શકો? સુગર નહીં લઈ શકો. એટલે કે ખાંડવાળી ચા તમારે પીવાની નથી. પેઠાલાલ: કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. તો હું દૂધ સાથે ખાંડ લઈ શકું? ચિમનલાલ એવું કહે છે કે નો સુગર એટ ઓલ. ખાંડ નામે એક પણ વસ્તુ નહીં. આફ્ટર અ વીક. હવે આ વાતને અઠવાડિયું વીતી ગયું. હવે જેઠાલાલ, પેઠાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. તો હવે અહીંયા મિસ્ટર ચૌધરી એક નવા વ્યક્તિ આવે છે. આ ત્રણેય વ્યક્તિ છે એ નિયર બાય એટલે પોતાના સોસાયટીની નજીક આવેલા એક પાર્કમાં, બગીચામાં હોય છે. મિસ્ટર ચૌધરી: વોટ એ સરપ્રાઇઝ. ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. વોટ એ સરપ્રાઇઝ એટલે કે કેટલું આશ્ચર્યજનક આ ઘટના છે. ઇટ ઇઝ ઓનલી 7:30 એટલે કે માત્ર 7:30 વાગ્યા છે. ઇન ધ મોર્નિંગ એટલે કે સવારના. એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. અને 7:30 વાગ્યામાં જેઠાલાલ છે એ ચાલવા માટે આવી ગયા. તો જેઠાલાલ એવું કહે છે કે ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટુડે. કે ચૌધરી સાહેબ, આજે જ નહીં. જેઠાલાલ ગોઝ ફોર વોક એવરી મોર્નિંગ. જેઠાલાલ તો આજે નહીં પણ રોજ અહીંયા ચાલવા માટે આવે છે. મિસ્ટર ચૌધરી: એવરી મોર્નિંગ? રોજ સવારે? યુ વેર નોટ હિયર યસ્ટરડે. કે શું તમે વાત કરો છો? કાલે તો કે તમે હતા નહીં, ગઈકાલે તમે નહોતા. જેઠાલાલ એમ કહે છે યસ્ટરડે આઈ ગોટ અપ લેટ. કે ગઈકાલે તો મારે થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું હતું. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. પણ હું પરમ દિવસે તો હતો જ, એવું કહે છે એંગ્રીલી એટલે ગુસ્સે થઈને, કેમ કે એની ચોરી છે એ પકડાઈ ગઈ હતી. હવે મિસ્ટર ચૌધરી: જેઠાલાલ વોકડ હિયર, ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. તો જો અહીંયા ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને ભવિષ્યકાળ આપેલો છે. વોકડ એટલે જેઠાલાલ અહીંયા ચાલતા હતા. વોકિંગ એટલે ચાલે છે. અને વિલ વોક એટલે ચાલશે. જેઠાલાલ અહીંયા કાલે પણ ચાલ્યા હતા, અત્યારે પણ ચાલે છે અને ભવિષ્યમાં પણ ચાલશે.
નોટ ઓનલી ટુમોરો, ધ નેક્સ્ટ ડે. એ કે આવતીકાલે જ નહીં, પણ એના પણ આવતીકાલે, એની પણ આવતીકાલે. મિસ્ટર ચૌધરી: ઓહો જેઠાલાલ, વોક્સ ઇન ધ મોર્નિંગ, અને પેઠાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર. ચીમનલાલ કા જાદુ. અરે કે વાહ! જેઠાલાલ કે છે એ સવારે ચાલવા માંડ્યા, પેઠાલાલ છે એ ખાંડ વિનાની ચા પીવા માંડ્યા. આ ચીમનલાલનો જાદુ છે કે શું? તો પેઠાલાલ છે એ એના બેડ મૂડ, ખરાબ મૂડમાં એવું કહે છે કે ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટી, કે ચા જ નહીં, યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિધાઉટ માય ફેવરિટ સુગર. પણ ગઈકાલે તો મેં લેમન ટી પીધી હતી મારી ફેવરિટ ખાંડ વિના. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર. આઈ થિંક એટલે હું એવું વિચારું છું કે આઈ વિલ નોટ ડ્રિંક, મારે ન પીવું જોઈએ, ઓર ઇટ એટલે ખાવું જોઈએ, એનીથિંગ વિથ સુગર, એનીથિંગ એટલે કાંઈ પણ જે ખાંડવાળું હોય એ મારે ન ખાવું જોઈએ. તો મિસ્ટર ચૌધરી: ઇટ્સ ઓકે ફ્રેન્ડ. ચાલો કે સારું છે. આઈ વિલ જોઈન યુ, હું તમને જોઈન કરીશ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ મોર્નિંગ વોક. વી વિલ ઓલ એન્જોય એટલે કે આપણે બધા જ છે એ આનંદ માણશું. શેનો? તો કે સ્પેશિયલ ટીનો અને સવારની મોર્નિંગ વોકનો. બરાબર છે મિત્રો? તો અહીંયા આપણી જે એક્ટિવિટી હતી એ પૂરી થાય છે. આગળની એક્ટિવિટી આપણે બીજા પાર્ટમાં જોશું. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.